દોસ્તો, જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. કંઈક કંઈક સમયે દોસ્તો મને હસી પણ આવે છે અને દુઃખ પણ વ્યક્ત થાય છે. હસવું એટલા માટે આવે છે એની પણ વાત કરીએ, અને જે દુઃખ ઊભું થાય છે એ શા માટે એની પણ વાત કરીએ. આજે આ શંકરાચાર્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરો એ પોસ્ટ, એ પદ ફક્ત આપણા ભારતમાં છે મારા ખ્યાલ મુજબ, બીજું તો કંઈ છે નહીં. તો આ લોકોએ શું કરવું જોઈએ કાર્ય? આવા મહાન પદની હાંસલ કર્યા પછી એમની ભાવનાઓ કેવી હોવી જોઈએ, એમને કેટલું અને કેવું એમનું હૃદય હોવું જોઈએ, કેવી એમની વિચારધારા હોવી જોઈએ. અને વ્યાસપીઠના મંચ ઉપર બેઠેલા કથાકારોની વિચારધારા કેવી હોવી જોઈએ અને એની ભાવનાઓ કેવી હોવી જોઈએ. આપણે બધાએ આમાં સમજવાની જરૂર છે, આપણે બધાએ આમાં વિચારવાની જરૂર છે. નહીં કે આપણે સિર્ફ મહાપુરુષની વાણી જ આપણે કર્યા રાખીએ, પણ નહીં, આ લોકોને આપણે કહેવું એ જરૂરી છે. નહીતર એ તમને અને મને, આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ ને, એ તો એમને ગમતી વાત છે નહીં. કારણ કે આપણે બધા એક હીરના દોરે બંધાયેલા છીએ અને આપણે બધા એક જ માળાના મોતી છીએ. આપણે એ એકતાની વાતને વરેલા છીએ, એટલે એ લોકોને ગમતી વાત નથી, માટે એ લોકો આપણા વિરુદ્ધમાં છે, બાકી બીજું કંઈ છે નહીં. અને હા, એને ખબર પણ કદાચ નહીં હોય. અગર જો મહાપુરુષો ઈ જે રહ્યા, જે એમની જાતને બતાવતા હોય કે અમે 1008 મહામંડલેશ્વર છીએ, તો ભાઈ મહામંડલેશ્વરોને કેવું જ્ઞાન હોવું જોઈએ? એને ભારત પૂરતું નહીં, આ સારા એ વિશ્વમાં તત્વજ્ઞ પુરુષ જે છે, ત્રણ લોકમાં જેનો જયકાર છે, એની એને અનુભૂતિ હોવી જોઈએ, એને અનુભવ હોવો જોઈએ. અને જેને જે ત્રિકાળબાદ છે, જે ભૂત ભવિષ્ય વર્તમાનથી પરે છે, એનું જેને જ્ઞાન થાય તો ક્યારેય એ વિવાદમાં ન ઉતરે, ક્યારેય એને જાતિપણાનો દાવો દેખાય નહીં. અને હા, એ તો આ નાની ને મોટી જે આટડીઓ માંડીને બેઠા છે, એમના રોટલા શેકવા માટે મંદિરોની અંદર અહીંયા ભગવાન છે, અહીંયા ફલાણું છે, અહીંયા ઢીકડું છે, આવી મનગઢિત કહાનીઓ ઊભી કરનારાઓને આ શંકરાચાર્ય શ્રીઓએ કહી દેવું જોઈએ કે ભાઈ સારા એ વિશ્વમાં સહિંસા પિતા પરમેશ્વર એક છે, ઇનકે સિવા ઓર કુછ છે નહીં. પરંતુ એવું નહીં કહી શકે. અને એક મંદિરની અંદર એકબીજાને જાતા અટકાવવાનું કારણ એ પણ એ નથી સમજાવી શકતા. આ ભારતના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરો કે ભાઈ દરેકમાં પરમ તત્વનો વાસ છે, વિશ્વની દરેક વ્યક્તિઓ પરમ તત્વને આધારિત છે, એમાં કોઈ પણનો દાવો નથી,
કોઈ પણને આમાં જાતિ ભાવ નહીં રાખવો જોઈએ અને કોઈને કોઈ જગ્યાએ જતા રોકવો ન જોઈએ. આવા આદેશો કેમ નથી કરી શકતા? કારણ કે એને પોતાને મારા ખ્યાલ મુજબ ખબર નહીં હોય કે આકાશમાં ઉડતા પક્ષીઓ જેમાં તત્વનો જે પાવર છે, પૃથ્વી ઉપર વિહાર કરતા જે પશુઓ, મનુષ્યો, દેવ યા માનવો, એ દરેકમાં તત્વસાર જે ત્રિલોકનો ત્રિકાળ બાદનો અસ્થિ જે રહી એનું એમાં પાવર છે. અને જો અસૂત ને સૂત હોત તો એ ત્યાંથી ન આવે ને, જાય ને, આગા પાછા નથી જાય. એમાં શું કામ દાખલ થાય? અશુદ્ધમાં જાય જ નહીં. પરંતુ જેની દ્રષ્ટિમાં શુદ્ધ અને અશુદ્ધ છે જ નહીં. પછી જલચરની અંદર વસતા તમામ જલના પ્રાણીઓ જેમાં પણ એક જ છે, તમામનો સાધક, તમામનો સાક્ષી, તમામનો સાબિત કરવા વાળો વહી એક કહે. આમાં ક્યાંય કોઈને ભાગ પડતો નથી, આમાં ક્યાંય કોઈનો ભેદભાવ નથી. તો આ ભેદભાવ ઊભા કોને કર્યા? એ જાતિપણાનું ઝેર રેડવાનું કામ કરે છે કોણ? માટે મહાપુરુષોએ આવું નથી કર્યું. કોઈ મહાપુરુષોએ આવું કર્યું નથી. અને ખરેખર તો જો આ ભારતના શ્રી 1008 મહામંડલેશ્વરના બિરુદોવાળા જો આ હાટડીઓવાળાને કહી દે કે ભાઈ તમારી કોઈ પણ હાટડી હોય, નાની હોય, મોટી હોય, એટલે કે મંદિર, એની અંદર કોઈ પણ સમાજ, કોઈ પણ માણસ એ આવી શકવો જોઈએ. કારણ કે માણસ છે બધાય, ઢોર તો નથી. અરે ભાઈ વિચાર કરો, તમે શું સમજો છો? જે મંદિરોની માલિકો, જે મૂર્તિની પૂંજાઓ જ્યાં થાય છે 8 બોર ને 32 ઘડી, જ્યાં પૂંજાને અવનિત નાદ ગુંજી રહ્યા હોય, એવા મંદિરની અંદર જનાવરો આંટા મારતા હોય, કૂતરા બિલાડા આંટા મારતા હોય, ઉંદરડા આંટા મારતા હોય, ત્યારે એક માણસ ત્યાં આવે તો એને રોકી દેવામાં આવે. અરે ધિક્કાર છે આવા ભગવાનને, ધિક્કાર છે આવી વાતોને. અને આટલા માટે આ શ્રી 1008 મહામંડલેશ્વરો કેમ સુતાશે? અને જાગી જવું જોઈએ અને સંદેશો આપી દેવો જોઈએ દરેકને કે દરેકમાં પરમ તત્વનો વાસ છે. અને વિશ્વમાં, ભારતમાં નહીં પણ વિશ્વમાં પરમ તત્વની તાકાત છે. અને પરમ તત્વના આધારિત આખું વિશ્વ ચાલી રહ્યું છે. એ સંદેશો દરેક જનતા સુધી, દરેક એમના હાટડીઓ માંડવાવાળાઓ સુધી અને હાટડીઓ ચલાવવાવાળા સુધી પહોંચાડી દેવો પડે. અને એકતાનું પ્રતીક સાબિત કરી બતાવવું પડે. અગર જો આ એકતાનું પ્રતીક સાબિત કરવાની હેસિયત ન હોય તો તમે કેવી રીતે ભાઈ મહામંડલેશ્વર છો? શા માટે? આ બધી ડાહી વાતો એ ઘણા ટાઈમથી ચાલે છે. અને હવે આ વક્તા પુરુષો જે વ્યાસપીઠના મંચ ઉપર બેઠેલા, તેઓને પણ મારી એક રજૂઆત છે કે તમે જ્યારે રામાયણનું ગાન કરી રહ્યા છો તો રામાયણના માતમનો કેમ ખુલાસો કરતા નથી? પ્રથમ તબક્કે તમારે રામાયણના માતમનો ખુલાસો કરવો પડે. અને રામાયણ હકીકતમાં શું છે એવી કોઈ આઈટમ છે યા કેમ, જેની વિગતવારની માહિતી આ જનતા સમક્ષ કેમ રજૂ નથી કરતા? શા માટે આ વાતને તમે છુપાવો છો? ક્યાં તમને તકલીફ છે કાંઈ? સાતી રાહ જે રહીને એને સમજાવવાની સમાજને જરૂર છે તમારે, નહીં કે તમારે સિર્ફ તમારા રોટલા શેકવાનું બંધ કરી દેવું પડે. ભવિષ્યમાં પણ પરમ તત્વ જ છે. અત્યારે તમે બોલી રહ્યા છો એ પણ પરમ તત્વના આધારિત જ બોલી રહ્યા છો. આજે દુનિયાની કોઈ પણ વ્યક્તિ વાર્તાલાપ કરી રહી હોય તો એ પણ પરમ તત્વના આધારિત જ બોલે છે. અગર જો પરમ તત્વનો એને અહેસાસ ન થાય તો બધું નકામું છે. માટે આ કથાઓ વાંચો, ભલે વાંચો, મને વાંધો નથી. પણ તમારી સભામાં હજારો માણસો બેઠા હોય તો એમાંથી 5-25 જણાને તો એ વાત સમજાવો કે નિજ પદ શું છે.
રામ વ્યાપક છે, થાવર જંગમ સફર, એ કેમ છે આની વાસ્તવિકતા તમારે સમજાવવી જોઈએ. નકરી કથા સાંભળી અને લોકોને અહીંયા 9 દિવસ એમનો સમય બરબાદ કરાવવાનો ધંધો નહીં કરવો જોઈએ, કારણ કે એને તો ખબર નથી. આ જાહેર જનતાને ખબર નથી હકીકત શું છે, પરંતુ તમને ખબર છે. તમે વ્યાસપીઠનો એક મંચ ઉપર બેઠા હો અને આપને તો એ ખબર જ હોય, માટે આપે ખરેખર સાચી હકીકતને ધ્યાને રાખી અને નિર્ણય લઈ અને સમાજની આગળ હકીકત જે રહી ને એ રજૂ કરવી જોઈએ. મારી આપને દરેકને વિનંતી છે કે સાચી રાહ બતાવો તો ભારતની જનતા જમાવટ લાવી દેશે. જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી.